ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આપ્યા નિવૃત્તિના સંકેત. સ્પષ્ટતા કરી કે મારો પરિવાર ખોડલધામમાં ક્યારેય મારી જગ્યા નહીં લે. હવે મારી ટીમ સક્ષમ છે. વર્ષ 2027થી મારે આરામ કરવો છે. તાપીની સોનગઢ તાલુકા પંચાયતમાં ભાજપના દિનેશ ગામિત બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ પદે લીલાબેન ગામિતની પસંદગી. સોનગઢ તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પહેલીવાર ભાજપે મેળવી સત્તા. સીબીએસઈની વેબસાઇટ નથી ઝીલી શકતી લાખો વિદ્યાર્થીઓનો લોડ. વેરિફિકેશન પોર્ટલ થયું ઠપ. વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી. પશુપાલકો પર મોંઘવારીનો માર. અમૂલે પશુદાણના ભાવમાં કર્યો ₹150 સુધીનો ધરખમ વધારો. નવો ભાવ આજથી જ અમલમાં. પ્રધાનમંત્રી મોદીએ દેશભરના 51,000 યુવાઓને આપ્યા નિયુક્તિ પત્ર. કહ્યું વિકસિત ભારતમાં યુવાઓની ભૂમિકા મહત્વની. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના ઉત્તર અને મધ્ય ભારતના ભાગોમાં કાળઝાળ ગરમી, તો આસામ, મેઘાલય, કેરળ અને કર્ણાટક સહિતના દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી.